હેલો દોસ્તો, જય શ્રી કૃષ્ણ, જય જલારામ, જય માતાજી। કેમ છો બધા? મજામાં? આજે હું બનાવું છું આલુ ટિક્કી। એમાં મેં પહેલાં વટાણા સફેદ વટાણા પલાળી લીધા હતા, એને બાફી લીધા। બાફીને એમાં બાફવામાં મેં હળદર અને મીઠું નાખ્યા હતા। અને હવે મેં તેલ મૂક્યું, એમાં મૂક્યું જીરું, એમાં લસણ, ડુંગળી અને મરચું નાખી અને હું સાંકળી લઈશ જરા। અને આ બાજુ મેં આલુ ટિક્કી ખાવા મૂકી દીધી છે। તેલ મૂકીને થોડુંક તેલ મૂક્યું અને એમાં મેં સેલો ફ્રાય કરી આલુ ટિક્કી। એમાં મેં બટેટા, મીઠું, મરચું, હળદર, લીંબુ અને ધાણા જીરું ગરમ મસાલો નાખ્યા બટેટાની ટિક્કીમાં, અને ધાણા ભાજી અને થોડોક ચોખાનો લોટ નાખ્યો અને કોર્નફ્લોર જરાક નાખ્યો અંદર, અને પછી મેં સેલો ફ્રાય કરી। અને આ છે રગડામાં મેં હળદર મીઠું નાખી દીધા હતા, લસણ, ડુંગળી, આદુ અને મરચાં નાખી દીધા, જરાક બટેટું ખમણીને નાખ્યું। અને એમાં હું હવે નાખીશ ધાણા જીરું પાવડર, અને મેં લીંબુ નથી નાખ્યું, પણ હું આંબલીનું પલ્પ હોય ને એ નાખીશ, એટલે ખટાશ માટે, એનાથી બહુ સરસ સ્વાદ આવે। તમારે જેટલો પતલો જાડો જેવો રાખવો એવો રાખી શકો, તમારી અનુકૂળતા પ્રમાણે। આ રેડી છે રગડો, અને આ છે ટિક્કી રેડી। હવે થોડો ગરમ મસાલો આવતો જતો નાખી દઈશ, જો જરાક હળદર નાખી દઉં ઘટેશ। આ છે રગડો, આ છે રગડાની ટિક્કી, રગડો, અને એની માથે પાણીપુરીની પૂરી હારે ખવાય, બ્રેડ પાવ હારે ખવાય। સેજ મેં વટાણા સફેદ છે ને સેજ ગળવા નથી, એકદમ હાવ ગળી જાય, આમ જો સરસ થઈ ગયા, એવી રીતના નાખ્યા। હવે ઉપરથી નાખીશ આંબલીની ચટણી જરાક વધારે જ નાખવાની, એટલે સરસ લાગે। લીલી ચટણી, ફોદીનાની, ધાણા મરચાંની, ઉપરથી નાખીશ ડુંગળી જરાક, એમાં નાખીશ દાડમના દાણા, અને હવે એમાં નાખીશ સેવ થોડીક ઝીણી, અને ઉપરથી નાખીશ ધાણા ભાજી, જરાક ધાણા જીરું પાવડર, જરાક મરચું પાવડર। આ છે રેડી મારી રગડા પેટીસ। આવજો, બાય બાય, ડન।